સુરતમાં ડુપ્લિકેટ પ્રોડક્ટનો મોટો જથ્થો ઝડપવામાં પીસીબીને સફળતા મળી છે। પીસીબીએ ડુપ્લિકેટ ગુટકા અને તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લાવવામાં આવતો હતો। પોલીસ તપાસમાં 5 આરોપીના નામ ડુપ્લિકેટ કાંડમાં ખુલ્યા છે। પોલીસે 5 પૈકી 3 આરોપીની ધરપકડ કરાઈ છે તેમજ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે। પોલીસે સંજય શર્મા, સંદીપ નૈણ, વિશાલ જૈનની ધરપકડ કરી છે, જ્યારે અનિલ યાદવ અને મહાવીર નૈણને વોન્ટેડ જાહેર કરાયા છે। સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રિન્સ એસ્ટેટના ક્રિયા લોજિસ્ટિકના ગોડાઉનમાંથી ઝડપાયો હતો। ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે, ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે, જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે। તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ 4 કરોડ 99 લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે 5 ટ્રક અને 3 વ્યક્તિઓ, એમ ટોટલ 6 કરોડ 20 લાખનો મુદ્દામાલ, 3 આરોપીઓ અને 5 ટ્રક, આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે।